નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું આપની સમક્ષ તનુ ખટીક। દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં આપણે દરરોજ અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરીએ છીએ। આજે વાત કરવી છે મહિલા સમાનતા દિવસ પર। હાલના સમયમાં દરેક ક્ષેત્રો જે છે તેમાં મહિલાઓ આગળ વધી રહી છે। દરેક ક્ષેત્રમાં મહિલાઓનું નામ હવે આગળ છે। દરેક કંપનીમાં મહિલાઓ આગળ છે। હવે વાત કરીએ તો પંચાયતમાં પણ મહિલાઓની 50% પણ વધુ ભાગીદારી છે। તો દરેક ક્ષેત્રમાં જે મહિલાઓનો દબદબો અત્યારે જોવા મળી રહ્યો છે, પહેલાના સમય કરતા અત્યારના સમય સુધી જે બદલાવ આવ્યો છે તે મુદ્દે ચર્ચા કરીશું। મહિલા સમાનતા દિવસને લઈ ખાસ આજે હોટ ટોપિક કાર્યક્રમમાં આજે વાત કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર જાગૃતિબેન પટેલ અને મિત્તલબેન પટેલ કે જે બંને સામાજિક કાર્યકર્તા છે। આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। નમસ્તે। શરૂઆત કરીએ શોની પહેલા તો કે આજે મહિલા સમાનતા દિવસ છે અને જ્યારે વાત થાય છે મહિલા સમાનતા વિશે ત્યારે પહેલાના સમયની ચોક્કસથી વાત થવી જોઈએ કે પહેલાથી લઈને અત્યાર સુધી કેટલા બદલાવ આવ્યા છે। દરેક ક્ષેત્રમાં અત્યારે જ્યારે મહિલાઓ આગળ વધી રહી છે, મહિલાઓનો જે દબદબો જોવા મળી રહ્યો છે તેની પાછળ ઘણી મહિલાઓની મહેનત છે, ઘણી બધી મહિલાઓના જે પ્રયાસો છે તે છે। મિત્તલબેન, આપથી શરૂઆત કરીએ, શું કહેશો? સાચું છે। મને એમ લાગે કે મતદાનનો અધિકાર એ ભારતની વાત નથી, પણ અમેરિકા જે બહુ જ પ્રોગ્રેસિવ દેશ આપણને લાગે અને આપણને બધાને ત્યાં જવાનું મન થાય, ત્યાંની વાત હોય કે યુરોપિયન દેશોની વાત કરીએ, ઘણા બધા દેશો છે કે જેમણે મત આપવાના અધિકાર મેળવવા માટે પણ એક બહુ જ મોટી ચળવળ એમણે ઉપાડી હોય ત્યાંની મહિલાઓએ, અને પછી એમને આ મતાધિકારના અધિકાર મળ્યા હોય તેવું આપણને દેખાય છે। સદીઓ પહેલાની એક હિસ્ટોરિકલી એટલે ઇન્ડિયાના દ્રષ્ટિકોણથી વિચારીએ તો આપણા ત્યાં એવી બહુ જ બધી વિદુષીઓ એવી થઈ ગઈ છે। ઇવન સંતોમાં પણ તમે જુઓ તો ગાર્ગીથી લઈને અનેક એવી મહિલાઓ છે જેની વાત કરતા આપણને ખૂબ ગર્વ થાય। પણ પછી જેમ જેમ ડેવલપ એટલે રાજા રામમોહન રાયના વખતમાં આપણે આવતા જઈએ તો દીકરીને દૂધ પીતી કરવાથી લઈને શિક્ષણ, પડદા પ્રથા આવી, આ બધું જ ક્યાંક ને ક્યાંક એવું થયું કે સ્ત્રી ધન એવું બોલાતું હોય એટલે સ્ત્રી ધન એટલે દાગીનાની વાત નથી કરતી, સ્ત્રીને પણ એક જાણે ઘરનો અને એક એવી રીતે કરી દીધી કે એને ઇજ્જત સાથે જે રીતે જોડવામાં આવી એટલે એને બહુ સુરક્ષિત અને આ સુરક્ષિત રાખવાનામાં એક જુદા પ્રકારની પાબંદીઓ પણ ક્યાંક પહેલાના સમયમાં આવી। આજનો સમય તો હું એવું કહું છું કે ઘણો સારો છે। ઓફકોર્સ હજી પણ મહિલા સમાનતા દિવસની આપણે વાત કરીએ છીએ, પણ સંપૂર્ણ સમાનતા તો હજી પણ નથી આવી। માનસિકતા પણ હજી એ પ્રકારની સમાજની 100% બદલાઈ હોય એવું ન કહી શકે, પણ તેમ છતાં સમય ઘણો સારો છે પહેલાના સમય કરતા। આજે સ્ત્રી દીકરીઓ એટલીસ્ટ ભણી તો રહી છે, 100% નહીં, ફરી વાર હું કહું તો પણ એની મન થાય છે એને ભણવું છે તો ભણી રહી છે, પોતાના કરિયર વિશે વિચારતી થાય છે। છોકરો નથી ગમતો તો ના પણ પાડી શકે છે ને નથી ગમતો તો એની સાથે પરાણે રહેવાની વાત પણ હવે નથી। તો ક્યાંક એક અમુક ચીજો ચોક્કસથી હું એવું કહીશ કે બદલાઈ છે, પણ સમગ્ર ચિત્ર બદલાયું છે એવું ના કહી શકું। શહેર અને ગ્રામ્યમાં પણ એટલો મોટો તફાવત મહિલા સમાનતાને લઈને અગર વાત કરી, અસમાનતાને લઈને ઘણો છે એવું ચોક્કસ કહી શકાય। જી જાગૃતિબેન, આપને પૂછવા માંગીશ મહિલા સમાનતા દિવસ, પહેલા તો આ દિવસને લઈ શું કહેશો? હા, બસ પહેલું તો એ છે કે હું તમને કદાચ નિર્માણ આ ચેનલના માધ્યમથી હું તમને એવું કહું કે વિશ્વ મહિલા દિવસ 8 માર્ચ હોય કે આજે મહિલા સમાનતા દિવસ હોય, પુરુષ સમાનતા દિવસને કદાચ કોઈને આઈડિયા નહીં હોય, વિશ્વ પુરુષ દિવસ નહીં હોય, એટલે આજ ખાલી આપણે વિચારીએ ને તો એમ થાય કે જે ડિફરન્શિએટ જોવો છે આપણે એ જોઈ શકાય। પણ આનંદ એ વાતનો છે કે મેં ના કીધું કે તમે બહુ રાજી થઈને રાજીપો વ્યક્ત કરીને મહિલાનો હક ના આપો તો હકની રીતે, મતલબ કે 33% અનામત કે વોટ એવર એ રીતે, પણ આજે જે પ્રકારે મહિલાઓ દરેક ક્ષેત્રમાં, યુદ્ધનું મેદાન હોય કે પછી સામાજિક હોય, રાજકીય ક્ષેત્ર હોય, ધાર્મિક ક્ષેત્ર હોય, શૈક્ષણિક ક્ષેત્ર હોય, પરિવાર હોય, બધે જ મહિલા પોતાની ભાગીદારી નોંધાવી રહી છે, બહુ સારી બાબત છે। હજુ પણ ક્યાંક એવું છે કે વાસ્તવિકતા કંઈક જુદી છે। મહિલા સશક્તિકરણ શબ્દને લોકોએ થોડો સસ્તો કરી નાખ્યો છે, ક્યાંક રાજકીય સમિયાણામાં, ક્યાંક સામાજિક સમિયાણામાં, ક્યાંક ધાર્મિક સમિયાણામાં, પણ ખરેખર એ મહિલા સશક્તિકરણ શબ્દ એ વક્તૃત્વ અને કર્તૃત્વ બેમાં બહુ જ મોટો ફરક છે બેન। અને હજુ પણ એવા જે ગ્રામ્ય રૂરલ એરિયામાં તમે જશો અને શહેરમાં બહુ જ મોટો તફાવત છે। બહેનોને હજુ પણ એનો હક અપાતો નથી। આમ એવું કહેવાય કે આપણે જે વાત કરીએ છીએ કે ભાઈ
ગાર્ગીથી માંડીને સાવિત્રીબાઈ ફૂલે સુધીની ચર્ચાઓ ઘણી બધી કરીએ આપણે. રાણી લક્ષ્મીબાઈથી દ્રૌપદી મુર્મુ સુધીની ચર્ચાઓ આપણે કરીએ. કિરણ મજમુદારના શોથી લઈને ફાલ્ગુની નાયર સુધીની વાતો કરીએ. મેરી કોમથી લઈને પીવી સિંધુ સુધીની વાતો કરીએ અને મનુ ભાકર સુધી. ભારતીય મહિલા લગભગ દરેક ક્ષેત્રમાં બેન ઘણું બધું એનું યોગદાન છે, પણ કેટલા આંગળીના વેઢે ગણાય એટલા. અને એ આંગળીના વેઢે ગણાય એ સંખ્યા એકદમ ફાસ્ટ જો ડેવલપ થાય ને તો 50% હિસ્સો મતદાતા તરીકે અત્યારે ભારતીય જે પોપ્યુલેશન છે એમાં મહિલાઓનું છે. તો ખાલી મતદાતા તરીકેનો ઉપયોગ ન થાય, પરંતુ કહેવાનો અર્થ એ છે કે એને બધી જ જગ્યાએ એને જવાબદારીઓની સાથે સાથે એને અધિકાર આપવામાં આવે. તો પુરુષ સમોવડી બનવું નથી. હું મારા મા દીકરી સંમેલનમાં બહુ બધી જગ્યાએ કહેતી રહી છું હંમેશા કે સ્ત્રીઓએ અમારે કોઈની સરખામણી નથી કરવી, કોઈની કોમ્પિટિશન નથી કરવી. બહેનોને હું કાયમ કહું છું કે ન કોઈથી સવાયા થવું, ન કોઈના સમોવડા થવું. આપણે માતૃશક્તિ બહેનોએ કઈ થવું તો પુરુષ વર્ગના સહભાગી થઈ એક ઉત્કૃષ્ટ સમાજ નિર્માણ કરવું. સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણની સફર ખેડવામાં જો મહિલાની ભાગીદારી નોંધાશે તો હું માનું છું અર્થતંત્રનો જીડીપી આંક પણ બહુ જ ફાસ્ટ ડેવલપ થશે. એટલા માટે કે હજુ પણ ભારતની એટલી બધી ભારતીય નારી એ રસોડા સુધી સીમિત છે. તો આજે આપના માધ્યમથી હું ચોક્કસ કહીશ કે શૈક્ષણિક ક્ષેત્રે તો બહેનો લગભગ એવું કહેવાય કે ઘણા બધા આગળ વધી ચૂકી છે બહેનો, પરંતુ હજુ પણ ક્યાંક કામની વહેંચણીની બાબત હોય, પરિવારના જવાબદારીની વહેંચણી હોય તો એવું છે કે આ તો સ્ત્રીઓની જ છે. જો એ હજુ પણ એ સમાજના ચશ્મા ક્યાંક થોડાક બદલાશે તો બહેનો વધુ પ્રગતિ કરશે એવું મારું માનવું છે. પરંતુ આપના માધ્યમથી ભાઈઓનો આભાર વ્યક્ત કરીએ છીએ એવા સમાજનો. મેં હમણાં હું ઘણા સમાજમાં મારી સ્પીચ આપવા જાઉં તો મેં જોયું કે મંચ ઉપર એકલી બહેનોને જ બેસાડ્યા હોય. એ ભાઈઓ કે જે મંચના અધિકારી છે છતાંય નીચે બેસે છે. કેમ કે એ પણ હવે સમજવા માંડ્યા છે કે બહેનો પણ ખૂબ સક્ષમ છે, બહેનો પાસે આગવી તાકાત છે, અને તાકાતને બહાર લાવીશું તો સમાજમાં ફાસ્ટ આમૂલ પરિવર્તન લાવશું. સમાજના કુરિવાજો દૂર કરવામાં મહિલાને માધ્યમ બનાવશું ને તો પરિણામ બહુ ઝડપી મળે છે. જી ચોક્કસ. મિત્તલબેન, આપ જે સામાજિક કાર્યકર્તા છો, છેવાડાના ગામડાઓ સુધી આપ કામગીરી કરો છો અને વિચરતી વિમુક્ત જાતિ માટે પણ આપ કાર્યરત છો. તો છેલ્લા ઘણા વર્ષોથી આપ સંકળાયેલા છો, જે લોકો પાસે આપ કામ કરી રહ્યા છો, અને ખાસ તે ટ્રાઇબલ એરિયા છે તેના વિશે હું પૂછવા માંગીશ કે ત્યાં લોકોની વિચારસરણીમાં જે લોકોની માનસિકતા છે ત્યાં મહિલાઓને લઈને કેવો બદલાવ છે? આમ તકવંચિતોના દ્રષ્ટિકોણથી જોઈએ ને તો મને એવું લાગે એટલે વિચરતી જાતિમાં મહિલાઓ આમ તો આખો સમાજ જ વંચિત છે એવું કહી શકાય. પણ હા, શિક્ષણના દ્રષ્ટિકોણથી તમે જુઓ તો મને આજે પણ બહુ જ પાછળ હોય એવું લાગે. અને એ ફરીવાર હું કહું કે સમાજમાં દીકરો માટે આમ તો બહુ તૈયાર નથી આખા એન્ટાયર સમાજ. ફોર એક્ઝામ્પલ હું ફૂલવાદી સમાજની વાત કરું કે હું મદારી સમાજની વાત કરું, સલાડ સમાજની વાત કરું તો ક્યાં આખો સમાજ શિક્ષણ માટે તૈયાર નથી હજી એટલો સજ્જ કહેવાય ને પ્રમાણેનો. પણ છતાંય જે પરિવાર સમજે છે દીકરાના ભણતર માટે જે સમજદાર પરિવારો આગળ આવે છે, પણ દીકરી માટે હજી પણ ત્યાં એટલું બધું આપણને જે બદલાવ કહેવાય તે નથી. દાખલા તરીકે હું ફૂલવાદી સમાજની વાત કરું તો 5 ધોરણથી આગળ ભણેલી એકય આપણને દીકરી ત્યાં આગળ નહીં મળે એમ. એવું જ સલાડ સમુદાયની વાત, એટલે અનેક સમુદાયો છે કે જેમાં આ પ્રશ્નો છે. શિક્ષણ સિવાયની હું વાત કરું તો હા, ચોક્કસ ત્યાં સમાનતા, એટલે સ્ત્રીને અધિકાર છે પોતાની વાત રજૂ કરવા માટેનો, પોતાનું મન જે છે એ કહેવા માટેનો, એનો જે ભાવ છે એ વ્યક્ત કરવા માટેનો. સ્ત્રી છે એટલે તું તારો મત ડિસાઈડ નહીં કરે. એટલે કમાવાના દ્રષ્ટિકોણથી ને બધામાંથી જોશો તો ત્યાં સ્ત્રી સદીઓથી કમાતી છે. આપણા બધા સમાજોમાં હું વારંવાર કહેતી હોઉં છું કે આપણે કેટલાક દાયકાઓથી આપણે ઘરની બહાર દીકરીઓનું નીકળવું, કમાતા થવું એ દેખાય છે, પણ આ બધા સમાજોમાં દાયકાઓથી સ્ત્રી કમાતી છે. આદિવાસી સમાજમાં પણ તમે જુઓ તો એ આજે પણ ત્યાં એક પરંપરા છે, જે વિસ્તારોમાં હું કામ કરું છું ત્યાં આગળ, કે છોકરાને છોકરી પસંદ આવી પછી બંને જણા સાથે રહેવાનું શરૂ કરી દે છે. લગ્ન તો એમના એવું બની શકે કે એમના બાળકો થાય અને પછી સગવડ થાય ત્યારે લગ્ન કરવા. આ એમની એક જુદા પ્રકારની પરંપરા છે, પણ એનાથી સ્ત્રીના કેરેક્ટર પર જુદા પ્રકારના સવાલો ઉઠાવવામાં આવે એવું ત્યાં આગળ નથી થતું. એટલે મારું એવું બહુ દ્રઢપણે માનવું છે કે જેને આપણે વંચિત અથવા પછાત જેને કહીએ છીએ એ બધામાં ક્યાંક સ્ત્રીઓનું વધારે સન્માન છે. મને એવું લાગે, હું હંમેશા કહેતી હોઉં છું કે અમને સ્ત્રીઓને અથવા અમને બહેનોને, અમને તમે સ્ત્રી પુરુષ એ એક લિંગ
નો ભેદ છે એ રીતે તમે જુઓ, પણ સૌથી પહેલા અમને માણસ તરીકે જોવાનું પસંદ કરો, એવી મારી વાત હું વારંવાર કહેતી હોઉં છું. આ બધા તક વંચિતોમાં સ્ત્રીને માણસ તરીકે જોવાનું વધારે થાય છે, હું દ્રઢપણે કહીશ એમ. ઇવન એમના નાતપંચના જે કાયદા કાનૂન બને, અને કાયદા કાનૂનમાં પણ કેટલાક સમાજોમાં તો મને દેખાય કે સ્ત્રીનું જે, આપણે અત્યારે રાજકીય ભાગીદારીની વાત કરીએ, પંચાયતમાં 50% અનામત આપણને લાગે આવી ગઈ છે, રિયલ સેન્સમાં એ અનામત આપણને કેટલી મળી છે આજે પણ આપણને સ્ટિંગ ઓપરેશન મીડિયા દ્વારા થાય કે ભાઈ નગરપાલિકા પતિ, પ્રમુખ પતિ કે સરપંચ પતિ એ ખુરશી ઉપર બેઠા હોય આપણને દેખાય. લોકસભા અને રાજ્યસભામાં બિલ પસાર થયું છે, પણ ટીલ ડેટ અત્યારે પણ લોકસભામાં મહિલાઓનું પ્રતિનિધિત્વ કહીએ તો 14.94%, રાજ્યસભામાં 14.5%, જબકી 50% મહિલાઓ છે, છતાં પણ આ ચીજો આપણને નથી દેખાતી, અને એના માટે સંઘર્ષ કરવો પડે છે આપણને બધાએ. નો ડાઉટ હવે પુરુષો આપણી વકીલાત કરતા દેખાય છે આપણને, પણ તમને વકીલાત કરો અમારી સારી વસ્તુ છે, હું એને એપ્રિશિએટ કરું છું, પણ તમે એ પ્લેટફોર્મ પણ આપો ને, અને આપો શું કામ, એ મારો અધિકાર છે, મને મળવું જ જોઈએ એમ. પણ એ ચીજો નથી દેખાતી, જે મને તકવંચિત સમુદાયમાં, નાત પંચાયતોમાં પણ કેટલાક સમુદાયોમાં 100% નહીં પણ ઘણા બધા નાત પંચાયતોમાં ઇક્વલ સ્થાન સ્ત્રીઓનું ત્યાં દેખાય છે. એટલે પછાત જેને ગણીએ છીએ ને એની પાસેથી ઘણું શીખવાનું છે, એવું મારું બહુ દ્રઢપણે માનવું છે. જી ચોક્કસથી. જાગૃતિબેન, આપને પૂછવા માંગીશ કે અત્યારે મેટ્રો સિટીઝ છે, જે સિટીઝ અત્યારે અર્બન બની ગઈ છે, જે ગામડાઓ હતા તે ડેવલપ થઈને અત્યારે શહેરો બની ગયા છે, તો ક્યાંક જે ડેવલપમેન્ટ જોવા મળી રહ્યો છે, પરંતુ ત્યાં પણ સમાનતાને લઈ સવાલ ઉઠી રહ્યો છે. સમાનતા તો ઠીક, સુરક્ષાને લઈને પણ મુદ્દો ઉઠ્યો છે. ઘણા મોટા શહેરો એવા પણ છે કે જ્યાં સુરક્ષાનો અભાવ છે મહિલાઓને. વાતો તો થાય છે કે મહિલા સુરક્ષા છે, પરંતુ સુરક્ષા નથી જોવા મળી રહી. શું કહેશો? નથી. મિત્તલબેન, આપને પૂછવા માંગીશ મહિલાને લઈ ખાસ કે જે મેટ્રો સિટીઝમાં જે ઘટનાઓ બને છે, અવારનવાર સોશિયલ મીડિયા અને ટીવી ન્યૂઝની હેડલાઇન બની જતા હોય છે, તો મહિલા સુરક્ષાને લઈ શું કહેશો? માનું એટલે આને હું સમાનતા કરતા પણ એક સમાજની જુદા પ્રકારે આને હું જોવાનું કહેતી હોઉં છું કે એવું વાતાવરણ આપણે નોટ ઓનલી ઇન્ડિયા પણ ઓલ ઓવર વર્લ્ડમાં જઈએ તો ફરીવાર જે મેં શરૂઆતમાં કીધું હતું કે સ્ત્રી એટલે જાણે પેલું બંધ તિજોરી જેવી ને બધી જાતની બધી વાતો જે કહેવામાં આવે પ્રમાણેનું, અને એના કારણે શહેર હોય કે ગામડું, આપણને બધી જ જગ્યાએ એક ભય આપણને, કેમ કે કલ્ચર જુદું થઈ ગયું છે, એક છોછલાપણું, સંસ્કાર જે ઘરમાં બાળકોને મળવા જોઈએ. દાખલા તરીકે ઘરમાં ડાઇનિંગ ટેબલ પર જમવાનું પીરસવાની વાત આવે અથવા જમવા બેસવાની વાત આવે તો માં જ શું કામ રસોડામાં ઊભી રહી અને એ જ સૌથી છેલ્લે જમવા માટે બેસે અથવા એ લાસ્ટમાં ડાઇનિંગ ટેબલ પર આવે એમ, પુરુષને એ જ શું કામ પીરસ્યું હોય. ક્યાંક આ ચીજો રિવર્સ થવાની જે વાત આવે, કેમ કે સંસ્કાર એવા ઘડાઈ ગયા છે, મારા દાદી, મારા એનાય મમ્મીએ બધાએ આ કર્યું છે એટલે અમે પણ આ કરીએ છીએ, એના જેવી વાત છે. તો સેમ આ આખી વસ્તુ સંસ્કારમાં એક જુદા પ્રકારે સ્ત્રીઓના સન્માનની વાત, એમ બેન અને દીકરી એટલે રસોડામાં સાથે કામ કરવું પડશે. તું રસ્તામાં ચાલતો જતો હોય ને કોઈ સ્ત્રીને તું જુએ તો ગંદી કમેન્ટ તું નહીં કરે. એકલી સ્ત્રીને રાત્રે 12 વાગે જુએ તો તું એને પૂછીશ કે તને ડર નથી લાગતો, હું છું તારી સાથે, એવું કહેવા માટે પણ જો આપણે ઊભા રહેવા માટેની વાત આવે, એવું આપણે આપણા બાળકોને, આપણા દીકરાઓને, આપણા ઘરના પુરુષ વર્ગને જો એ પ્રકારે તૈયાર કરી શકીએ, એ બહુ અગત્યની વાત છે. સુરક્ષાના દ્રષ્ટિકોણથી ભલે આપણે ગમે એટલું કહેતા હોઈએ, પણ હું એવું માનું છું કે એ એન્વાયરમેન્ટ નથી, એટલે જ દીકરીઓને આજે પણ બહાર જાય તો રાત્રે એવા બહુ ઓછા પેરેન્ટ્સ હશે જે કહેતા હશે, પૂછતા નહીં હોય એમ, પણ બાકી દરેકને એવી ચિંતા હોય કે ભાઈ અમુક સમય થાય એ પહેલા ઘરે આવી જજે. એકલી દીકરીને બહાર મૂકવાની હોય તો પણ લોકોને ભય લાગે છે. એટલે એન્વાયરમેન્ટમાં ક્યાંક પ્રોબ્લેમ છે, તો એકદમ સત્ય છે. 100% રામ રાજ્યવાળી વાત આપણે કહીએ પણ એવું રામ રાજ્ય નથી એમ. જી ચોક્કસથી, રામ રાજ્યની તો વાતો થાય છે, પરંતુ રિયાલિટી કંઈક અલગ જ છે, અને આ સોશિયલ મીડિયા પર અવારનવાર વિડીયોઝ પણ વાયરલ થતા હોય છે, તેમાં રિયાલિટી ઘણી ખરી બહાર આવી જતી હોય છે. જાગૃતિબેન, આપને પૂછવા માંગીશ, અત્યારના સમયમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે મેરેજ તો કરે છે અને બંને પાર્ટનરની જેમ રહે છે, પરંતુ જે લેડી હોય છે તે બહાર પણ જોબ કરે અને ઘરનું પણ એ સાચવે. તેની સામે પુરુષ ઘણા બધા એવા હેલ્પિંગ પણ હોય છે, પરંતુ અમુક પુરુષ એવા હોય છે કે જે હેલ્પ નથી કરાવતા, તે સમજતા જ નથી, તે ખાલી કહે છે કે નહીં આ મારું કામ નથી, આ મેં શીખ્યું જ નથી નાનપણથી, અને તેની સામે સ્ત્રીઓને પણ દબાણ કરવામાં આવે છે કે આ તો મહિલાનું જ કામ છે. શું કહેશો?
જી બેન, બહુ જ અગત્યની વાત છે. મહિલા સમાનતાની વાત કરીએ તો આ બહુ પાયાની બાબત બની જાય કે ઘરનું કામ એ માત્ર મહિલાની જવાબદારી નથી, પરંતુ પરિવારની જવાબદારી. હું પુરુષનું નહીં કહું, પરિવારની જવાબદારી છે, દરેક સભ્યની જવાબદારી છે. અને કદાચ એ જો તમે બધા સ્વીકારી લો ને, તો અત્યારે હાલ જે છૂટાછેડાના કેસ છે, મારી એક સ્ટુડન્ટ છે, સ્ટુડન્ટ મને હાઈકોર્ટમાં હમણાં એક દિવસ મને મળવા આવી, મને કે મેડમ એમ કે મેક્સિમમ જે ડિવોર્સના કેસીસ છે ને એ ભણેલા લોકોના છે, કોઈ ઝુંપડપટ્ટી કે અભણના નથી. મિત્તલ પણ મારી સ્ટુડન્ટ જ છે અને બહુ ગૌરવ થાય, આવું સરસ વિચરતી જાતિનું અદ્ભુત એને નામ કાઢ્યું છે, કામ કર્યું છે, બહુ જ પાયાનું. અને એને કીધું ને કે ભાઈ ત્યાં હજુ પણ મહિલા સમાનતા છે, જે ખરેખર ભણેલો દેખાવ કરતા ડોળ કરતા લોકોમાં મહિલા સમાનતા નથી. ઘણીવાર અત્યારે તમને કેવા કેસીસ આવે બેન ખબર છે, ભણેલી દીકરી જોઈએ છે સગાઈ કરવા માટે, પણ પછી એને નોકરી નથી કરવા દેવી. કેમ કે તમારે એને ઘરમાં એક કઠપૂતળીની જેમ, એક ઢીંગલીની જેમ બસ રાખવી છે. અમારે પૈસા છે, પૈસાની અમારે શું જરૂર છે બહાર જવાનું, એ જે પગાર લાવે છે એટલો તો અમે અમારા નોકરને પગાર આપીએ છીએ. અરે પૈસા, હું એવું માનું છું કે દરેક સ્ત્રીના જીવનમાં ક્યારેય કોઈ મુશ્કેલી ના આવે, પણ ધારો કે મુશ્કેલી પૂછીને નથી આવતી, પણ તમારી દીકરી, પુત્રવધુ જે પણ હોય એને તમે આર્થિક રીતે પગભર કરી હશે ને, તો આવનારા વંટોળ જે પણ હશે, મુશ્કેલીઓના વંટોળ આવે, એમાં એ ખૂબ મજબૂતાઈથી ઊભી રહેશે. પણ હવે જે દિવસે મજબૂતાઈથી ઊભા રહેવાનો વારો આવે, એ દિવસે તો તમે તમારી પુત્રવધુ કે દીકરીને માયકાંગલી બનાવી દીધી છે, ભણાવ્યા પછી પણ. કેમ કે તમે એને ઘરની બહાર કાઢવા માંગતા નથી, હજુ પણ એવું વિચારો છો કે અમારા ઘરમાં બધાની સગવડો સચવાય ને. એટલે આ માનસિકતા બદલાતા હજુ વર્ષો લાગશે બેન. પરંતુ મહિલા સમાનતાની જ્યારે વાત થાય છે, ત્યારે હું ધર્મના ક્ષેત્રમાં વાત કરું તો ધર્મના ક્ષેત્રમાં ઘણીવાર એવું થાય છે કે ધર્મની નીતિ જે પણ છે, મંદિરમાંનું હોય, પૂજા તો પુરુષ જ કરતો હોય. મારો વિરોધ નથી ક્યાંય, બધા પુરુષો મારા માટે સન્માનીય છે, પરંતુ ઘણીવાર મંદિરમાં સ્ત્રીઓને પ્રવેશવા દેવામાં આવતા નથી. આ 21મી સદી, ઇન્ફોર્મેશનનો યુગ, ટેકનોલોજીનો યુગ, કોમ્પ્યુટરનો યુગ, અને હજુ પણ આપણે આવી વાતો કરીએ. અને ત્યાંથી આગળ વધીને મહેનતાણાની વાતો આવે ને, તો સ્ત્રી પુરુષના ક્યાંક મહેનતાણા જુદા હોય. ત્યાંથી આગળ વધીને સુરક્ષાની વાત મિત્તલે સરસ કરી. હજુ 181 ને 1091 અભયમ જેવી યોજનાઓની જરૂર પડે છે. તો પુરુષોના જોવાના ચશ્મા સ્ત્રીને જોવાના. દરેક પુરુષ પોતાની પત્નીને નોકરી કરવા મોકલે એટલે એમ કે છે, સાચવીને રહેજે, સંભાળીને રહેજે. એ જ પુરુષ એના જે કાર્યક્ષેત્ર હોય ત્યાં બીજી કોઈ સ્ત્રીના સાથે ગંદી કોમેન્ટ કરતા સહેજ પણ વાર કરતો નથી. એટલે બોલવાના, બતાવવાના જુદા છે સમાજમાં. હજુ પણ સ્ત્રી એટલી સુરક્ષિત નથી, અને દીકરીની સલામતી જન્મથી મરણ સુધી બહુ ગહન વિષય છે. પરંતુ રાજીપો એટલો વ્યક્ત કરીએ છીએ, જે મિત્તલબેને કીધું એમ કે 14% સુધી સંસદમાં પહોંચ્યા છીએ. કદાચ 33. અધિકારના ભાગરૂપે પણ 33% સુધી પહોંચીએ અને 50% સુધી પહોંચીએ, કારણ કે સ્ત્રી ખૂબ મજબૂત છે. શૂન્યમાંથી સર્જન કરવાની તાકાત બહેનો પાસે છે. સૂકું બંધ રણ હોય ને ઉપવનમાં ફેરવવા, એટલે કે મસ્ત મજાનો બાગમાં ફેરવવાની તાકાત મારી બહેનો પાસે જ છે. અને ત્યાંથી હું તો આગળ વધીને કહું છું કે કોઈક વાર જીવનમાં, બહેનોના જીવનમાં મુશ્કેલી આવે કે પગ તળે ધરતી સરકતી જાય, અને છતાંય ટેરવે પર્વત ધરે ને, એનું નામ સ્ત્રી. આ બહેનોને બસ તક આપો. એને તક નથી મળતી. જે દિવસે એને પૂરતી તક મળશે ને, તો એ એનું સામર્થ્ય બતાવવામાં સહેજ પણ પાછી નહીં પડે. પણ જે સમાજ, જે ક્ષેત્ર, એ યુદ્ધનું ક્ષેત્ર હોય, ક્યાંક રમતનું મેદાન હોય, સામાજિક ક્ષેત્ર હોય, રાજકીય હોય, પણ જ્યાં મહિલાઓને તક આપી છે, દરેક પુરુષોને આપના માધ્યમથી ખૂબ ખૂબ વંદન કરું છું અને ધન્યવાદ પાઠવું છું. જી. અનેક વિદ્યાર્થીઓ પાસે જેમ તમે વાત કરવા જાય, એમ હું પોતે પણ વાત કરવા માટે જતી હોઉં. અમારી ત્યાં જોબ માટે પણ યંગ છોકરીઓ એ આવતી હોય, એમાં બહુ સહેમી હોય. જ્યારે આવે ને ત્યારે કેટલીક બહુ કોન્ફિડન્ટ હોય, પણ સહેમી એટલે આમ થોડીક ડરેલી, ગભરાયેલી હોય. એનું માત્રા બહુ મોટી હોય. એટલે હું એને જ્યારે પૂછું કે તું તારી ઇન્ડિપેન્ડન્ટ, એટલે પગભર થવું છે, એટલે કે હું જોબ એના માટે શોધું છું એમ, અને એટલા માટે જ હું અહીંયા આવી છું. પછી મારો ક્વેશ્ચન જ્યારે એ હોય કે અત્યારે તો તારા લગ્ન નથી થયા, પણ માની લો કે તારા લગ્ન નક્કી થશે, પછી તું પોતે આ જોબનું જે ડિસાઈડ કરે છે, તારે કાયમ રહેશે એવી રીતનું. એટલે વેરી નેક્સ્ટ એની જે સરેન્ડરની ભાવના, પછી તો એ લોકો જે કહે ને એ મારે કરવાનું એમ. મારા ખ્યાલથી મને એમ લાગે કે શિક્ષણ ક્ષેત્રે આ દીકરીઓ જ્યારે શાળામાં જાય છે,
તો જે ભણાવવા વાળા, આપણે ભણાવીએ ખૂબ બધું, વિમેન એમ્પાવરમેન્ટ સમજાવીએ, બધું જ બરાબર છે, પણ ક્યાંક ને ક્યાંક ભણાવનારા વ્યક્તિઓની માનસિકતામાં પણ આ ચીજો રહેલી છે. દાખલા તરીકે શાળામાં તમે જાઓ, પ્રાથમિક શાળામાં, તો હું નાની હતી ત્યારે ભણતી, તો ક્લાસરૂમની સફાઈની વાત આવે, પાણી ભરવા માટે બેડાની વાત આવે, કે ચા બનાવવાની શિક્ષકો માટે હોય, બાળકોએ કરવાનું જ હોય. હું આ કાર્ય માટે વિરોધ નથી કરતી, મારું એવું માનવું છે કે એ પણ એક શીખનો ભાગ છે ને, શીખવાનું હોય, પણ ચા બનાવવાનું તો ઓલવેઝ દીકરીઓ જ હોય ત્યાં આગળ. તો હું એ પેટર્નને આપણા અભ્યાસ, આપણા શાળા જીવનથી, કેમ કે એ મા બાપની આંગળી પકડીને બાળક શાળામાં જાય છે અને ત્યાં એ શીખવાનું સૌથી પહેલું દુનિયાદારી શીખવાનું ત્યાં શરૂ કરે છે. ત્યાંના શિક્ષકો જે છે એ આ બધી બાબતોને સ્વીકારે છે. શું એ સ્ત્રી પુરુષની સમાનતાની વાત, તું એટલી જ ઇક્વલ અને પાવરફુલ છો દીકરી, એવું એ સ્વીકારે છે. એવું એ કહે છે કે તારો અધિકાર છે. જેમ કમાવાની વાત, હું હંમેશા કહું કે દીકરી કમાતી હોવી જોઈએ. મારી હોસ્ટેલમાં જે પણ દીકરીઓ ભણે ને, બધામાં કે ગમે થાય, તું કમાતી હોવી જોઈએ. છોકરો તને એમ કે ના, મારા પાસે ઢગલો રૂપિયા છે, તું તો ના પાડી દેજે છોકરાને પરણવાની. સમય જેમ જાગૃતિબેને કહ્યું એ પ્રમાણે સતત બદલાઈ રહ્યો છે. કોઈને કંઈ જ ખબર નથી કાલે શું થવાનું છે. એટલે દીકરીઓ પોતે પણ એવી, પોતાનો અવાજ, મા બાપ પાસે પણ ઝઘડવાની વાત નથી, પણ મને એમ થાય કે મજબૂતાઈથી હું શું ઈચ્છું છું ને એ મારા ખ્યાલથી કહેવાની જરૂર છે. ને કહેવા પહેલા મારે દુનિયાને સમજવાની જરૂર છે. કેટલી સ્ત્રીઓ છે એ પોતાના અધિકાર માટે જાણે છે. હું વારંવાર એક વિધિની વાત કરું, સીમંતની વિધિ આપણા ત્યાં થાય ત્યારે વિધિ આખી કમ્પ્લીટ થાય ને પછી ખોળો ભરાયા પછી એક બાળકને બેસાડવામાં આવે, અને એવું આપણે માનીએ, હવે ગર્ભ તો જ્યારથી ગર્ભ રહ્યો ત્યારથી જ લિંગ નક્કી છે, બચ્ચું દીકરી કે દીકરો, પણ તેમ છતાં પ્રથાના રૂપે ખોળા પર બેસાડવામાં આવે. 100% અત્યાર સુધી એવું થતું હોય છે કે દીકરાને જ બેસાડો. વાય? અને આખી વિધિમાં બહેનો જ છે, કોઈ પુરુષ ત્યાં તમને ફરજ નથી પાડતો, ગોળી નથી મૂકી કે ભાઈ તારા દીકરાને જ બેસાડવો પડશે. આ માનસિકતામાંથી, આ પ્રકારની રિચ્યુઅલ્સમાંથી મને એમ છે કે સ્ત્રીઓએ પણ, હું સમાનતા માંગવાથી નથી મળતી, મારે પહેલા મારા મનમાં લાવવાની છે. મારી દીકરીમાં, મારી વહુ હોય તો એના અનુસંધાનમાં મારે એને ક્યાં સ્પેસ આપવાની છે. એ બધી ચીજો પણ જો આપણે સમજતા થઈશું તો મારા ખ્યાલથી આ દિવસ ખાલી આમ પ્રતિકાત્મક ઉજવાય ને એવું, બાકી તો બધા એવો હક એન્જોય કરતા થાય છે, એવી દુનિયાની કલ્પના છે. જી, વાત કરીએ અત્યારની જનરેશન વિશે. જાગૃતિબેન, હાલમાં જે જનરેશન ટ્રેન્ડમાં છે, પહેલા તો જેનઝી વિશે વાત કરી કે અત્યારમાં જેનઝી જે છે તે અલગ જ વિચારસરણી તેમની છે, અલગ વિચારધારા લઈને આગળ વધી રહ્યા છે. તે ભલે કરિયર હોય, ભણવામાં, કોઈ પણ વાતમાં જેનઝીસ ક્યાંક અલગ દેખાઈ રહ્યા છે બધા કરતા. તો એવામાં એક સોશિયલ મીડિયાના ટ્રેન્ડ વિશે વાત કરીશું. એક મીમ જે છે તે વાયરલ થઈ રહી છે કે ભણેલી દીકરીને જઈને પૂછે છે કે તને રોટલી બનાવતા આવડે છે કે નહીં, અને જે દીકરી ભણી નથી, જેને ઘરનું કામ શીખ્યો છે, તેને પૂછે છે તું કેટલી ભણેલી છે. જ્યારે આ લગ્ન માટે જ્યારે ઘરે જોવા આવે છે છોકરાવાળા, આ ત્યારની વાત છે. શું કહેશો? આ જેનજી ને આ જે રીલ્સ ને બધું છે ને, પણ અત્યારે તમને બહુ જમીન ઉપરની વાસ્તવિકતા બહુ જુદી છે. હું પાટીદાર કોમ્યુનિટીથી છું, અમારી મિત્તલ પણ, અમે બધા નોર્થ ગુજરાતથી છીએ, પણ ઓવરઓલ ગુજરાત, ઇવન તો હું એવું માનું છું કે ઇન્ડિયામાં પરિસ્થિતિ એવી છે કે જે જેન્ડર રેશિયો છે ને એમાં દીકરીઓની સંખ્યાની ઘટ છે. એટલે અત્યારે છે જ્યાં સવાલો પૂછવા વાળા દીકરાઓ હતા ને, તો ક્યારનાય હવે જે પલ્લું આમ હતું ને, હવે પલ્લું આમ થવા માંડ્યું છે. ઉલટાનું રિવર્સ પોઝિશન એવી છે કે દીકરીના મા બાપની માંગણીઓ એટલી બધી હદે વધી ગઈ છે કે ઈચ એન્ડ એવરી કોઈન હેઝ ટુ સાઇડ જેવી વાતો છે કે દીકરીઓના મા બાપ અત્યારે એવું છે કે મારી છોકરી નોકરી પણ કરશે અને ઘરનું કામ નહીં કરે, આવી દાદાગીરીઓ વધતી જાય છે. તો એ પણ એક ખરાબ વસ્તુ છે. એટલે દીકરાઓને રીલ બનાવવા, પ્રશ્નો પૂછવા, એવા તો હું માનું છું ત્યાં સુધી અત્યારે તો ન મામા કરતા કાણા મામા કેટલાય દીકરાઓ 30-32 ઉંમર વટાવી ગયા છે અને દીકરીઓ મળતી નથી. અન્ય રાજ્યમાંથી, અન્ય કુળમાંથી પણ દીકરીઓની પસંદગી કરવામાં આવે છે. કાંઈ કરતા દીકરો પરણી જાય. છૂટાછેડા થયેલું હશે તોય ચાલશે, અને એક દીકરી વાળું કે એક છોકરા વાળું હશે તોય ચાલશે. કુંવારા છોકરાઓ મળે છે, પણ છોકરીઓ, એટલે મેં કીધું ને કે માંગ ને પુરવઠો, દીકરીઓની માંગ એટલી બધી વધી ગઈ છે, પુરવઠો ઘટી ગયો છે, તો પેલા કાળા બજાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. ઘણા લોકો તો આને પૈસા કમાવાનું સાધન બનાવી બેઠા છે અત્યારે. મારે ના કહેવું જોઈએ, પણ દીકરીના 1 વાર 2 વાર 3 વાર છૂટાછેડા થાય તો પૈસા ઝાઝા લેતા થઈ ગયા છે અમુક જ્ઞાતિમાં. એટલે દૂષણો વધતા જાય છે બેન. એટલે જે રીલ બનાવીને રોટલી વણવાની ના તો નહીં, એમ કે છે કે તને કશું નહીં આવડે ને તો પાટલે બેહાડીશ, પણ પરણવા માટે છોકરી જોઈએ. હાલની પરિસ્થિતિ આ છે બેન. બિલકુલ સાચી વાત છે. જી મિત્તલબેન, આપ કઈ એડ ઓન કરવા માંગશો? ના, હું એમની વાત સાથે એકદમ સહેમત છું.
અને એટલે આવું પૂછવા વાળા હમણાં, હા, મારા કિસ્સામાં મને યાદ છે કે મને જ્યારે આવી રીતે છોકરા છોકરી જોવા બેસે ત્યારે મને પૂછ્યું હતું કે તને ભરત ભરતા આવડે છે? એટલે મેં એને કીધું કે ભાઈ ભરત ભરાઈને તાર મારે કરવું છે શું એમ, મેં એવું કીધેલું એમ. પણ મારે શું કરવાનું છે એના બાબતમાં હું બહુ શ્યોર છું અને જે કરવાનું છે હું કરી લઈશ એમ. સો લાઈક મને એમ લાગે છે કે આ બધા પ્રશ્નો બહુ ક્ષુલ્લક છે અને હવે આવું કોઈ પૂછતું નથી એવું મારું માનવું છે. રીલ્સની વાત તો બહુ જુદી છે અને એટલે એ સત્ય જગત પણ નથી એવું મારું બહુ દ્રઢપણે. બાકી જે કીધું ને એ પ્રમાણે અમારી સંસ્થાન મને અનેક લોકો મને ફોન કરતા હશે કે બે તમે જુઓ કે સારી એટલે આમ કે ઉજળિયાત જેને કહી શકાય એવા કમ્યુનિટીમાંથી પણ ફોન આવીને એમ કે તું તો આ બધામાં ફરતી ખૂબ હોય છે ને, તો તને એવી કોઈક દીકરી મળે ને સારી હોય સંસ્કારી હોય ને તો પેલા સાબુદ્દીન ભાઈ કહેતા હતા કે બાકીનું બધું અમે કરી દઈશું એમ. એટલે તો એના જેમ એ લોકો કહેતા હોય, જબકી એક સમય એવો હતો કે પાસે બેસાડવા માટે પણ તૈયાર નહોતા, એના ઘરનું પાણી ન પીવાય એવી પણ માન્યતા ધરાવનારા આજે કહે છે કે ચાલશે એના જેવું છે. એટલે સિચ્યુએશન બહુ જ બદલાઈ છે, જવાબદાર સમાજ જ છે એના માટે થઈને. જાગૃતિબેન, મહિલા સમાનતા દિવસને લઈ ખાસ આપણા જે પણ દર્શક મિત્રો જે અત્યારે તમને જોઈ રહ્યા છે, નિહાળી રહ્યા છે, તેમને શું કહેવા માંગશો? કોઈ સંદેશો આપવા માંગશો કે કેમ? મહિલા સમાનતા દિવસે અમારી પુરુષો સામેની કોઈ લડાઈ નથી. ફક્ત ને ફક્ત આપ રાજી ખુશીથી બહેનોને એમનો હક આપો, રાજી ખુશીથી બહેનોને દરેક પ્રકારે ઈચ એન્ડ એવરી એંગલ, ઈચ એન્ડ એવરી ફિલ્ડ તમે એમને સન્માન આપો, તો એનું સામર્થ્ય બહાર લાવવાની તક આપો, એટલી પ્રાર્થના. જી મિત્તલબેન, આપ શું કહેશો? બસ હું તો એટલું કહીશ કે અમને માણસ તરીકે ગણો, બસ. ખૂબ જ મોટી વાત કહી દીધી શોર્ટમાં. જી મિત્તલબેન અને જાગૃતિબેન, આપ બંને અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, ખૂબ ખૂબ આભાર આપ બંનેનો. તો હાલ કાર્યક્રમ હોટ ટોપિકમાં બસ આટલું જ અને તમામ દર્શક મિત્રોને મહિલા સમાનતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. મને આપશે રજા. નમસ્કાર.